ચાંદીગઢના ગામના પાદરમાં 700 ગાયોને લઈ અને ભરવાડ આવીને ઉભો રહ્યો. ઢળતી સાંજ છે. ચાંદીગઢ કેશોદની નજીક રાયજાદાઓનું ગામ છે. આ કોઈ બહુ તમને જૂની પુરાણી વાત નથી કરતો, સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું. 700 ગાયોનું ટોળું લઈને ભરવાડે ધા નાખી કે હઠીસી બાપુ મારે મળવું છે. અને હઠીસી રાયજાદો ખુરશી ઢાળીને બેઠો હતો. ભાઈ, સત્ય ઘટનાનો પ્રસંગ. બાપુની ઉંમર વ્રત ઉંમર. હઠીસી બાપુ કોણ? મારું નામ હઠીસી છે. બાપુ 8 દિવસથી ગૌતરીના મોઢામાં એક તરણું ઘાસ નથી ગયું, ભૂખી તલેલા નાખે છે. બાપુ, અમે મારા છોકરાને ભૂખ્યા જોઈ શકી, પણ અમે ગૌતરીને ભૂખી નથી જોઈ શકતી, ગાયોને ભૂખ્યા નથી જોઈ શકતા. અમે બહુ આપનું મોટું નામ સાંભળીને આવ્યા છીએ, આશરો બાપુ આપ આપો. એ હઠીસીજી રાજાએ પોતાના દીકરાને કાનમાં એટલું કીધું કે 8 દિવસથી ગૌતરીના ગાયોના મોઢામાં ઘાસનું તરણું નથી ગયું. બાપ, વઢાવા બેહીને તો વાર લાગશે. 25 વીઘાનો આપણો સાહટિયો ઉભો છે ને, એમાં પેલા ગાયોને છૂટી મૂકી દો. અને 25 વીઘાના સાહટિયામાં ગાયોને છૂટી મૂકી દીધી અને પોતાના દીકરાને બોલાવી, હમીરજીને બોલાવી અને હઠીસી રાજાએ એટલું કીધું કે આપણને કદાચ મદદ મળે કે ન મળે, એક વાત કરી દઉં કે આપણી 100 વીઘા જમીન છે એ સવારે ભલે વેચી દેવી પડે, પણ આપણે આંગણે માતાજીનું મહેમાન થઈ છે, એને હું ગ્રાસીઓ ભૂખી નહીં જોઈ શકું, એને આપણે જમાડવી પડશે, એને ખવડાવવું પડશે. સત્ય ઘટનાનો પ્રસંગ છે. અને તેની રાતે હઠીસીજી રાયજાદાએ ભગવતીને યાદ કરી, જોગમાયાને યાદ કરી, 9 લાખ લોબડિયાને યાદ કરી અને એને એમ કીધું કે હે ભગવતી, હે અખિલ બ્રહ્માંડની ભાંડોદરી રાજેશ્વરી જોગમાયા માં, મારા આંગણે 700 ગાયો આવી છે અને એને દુકાળ ઉતરાવું ત્યાં સુધી એક પણ ગાય ભૂખી ન રહે. તો માં, હું આજથી હઠીસી રાયજાદો પ્રતિજ્ઞા કરું છું કે હું જિંદગી જીવીશ ત્યાં સુધી કોઈ દી અનાજનો કોળિયો મોઢામાં નહીં લઉં, પણ ગાયું ભૂખી ન રહેવી જોઈએ. ત્યાર પછી 18 વર્ષ હઠીસિંહજી જીવ્યા છે. એને પ્રતિજ્ઞા લીધી હઠીસિંહ બાપુએ કે હું અનાજ નહીં ખાઉં. બીજી 1600 ગાયો આવી, 1600 ને દુષ્કાળ ઉતરાયો. પછી બાપુની મોટી ઉંમર થઈ એટલે બાપુની યાદ શક્તિ ચિત્તભ્રમ થવા માંડ્યો, એટલે ભૂલી જાય. બાપા, મને તડકે બેહારો ને, મને ટાઢ વાય છે. કે બાપુ, આપની ખુરશી તડકે જ છે. બાપુ, મને બ્લેન્કેટ બાપા ઓઢાડો ને, મને ધાબળો ઓઢાડો ને, મને ટાઢ વાય છે. કે બાપુ, આપને બ્લેન્કેટ અને રજાઈ બે ઓઢાડી છે. તેથી એમના દીકરાઓને, અમીરજીભાઈને અને વનરાજભાઈને ચિંતા થવા માંડી, કુટુંબને ચિંતા થવા માંડી કે બાપુએ 18 વર્ષ તો અનાજ નથી મોઢામાં લીધું, પણ કદાચ બાપુ એમ કહેશે, સમરસિંહભાઈ, કદાચ બાપુ એમ કહેશે કે મને ભૂખ લાગી છે, જમવાનું આપો ને, તો આપણે શું કરશું? એનું 18 વર્ષનું વ્રત તોડાવવું, એને ખાવાનું આપવું, શું કરવું? પણ ગાયોની સેવા કરવા વાળો ગરાસિયો એ બધું ભૂલી જતો હતો. પણ એને એક ખબર હતી કે મેં ક્ષત્રિય પ્રતિજ્ઞા લીધી છે કે ગૌતરીઓ ભૂખી ને રહે, એટલા માટે હે ખોડિયાર, જિંદગી જીવીશ ત્યાં સુધી હું મોઢામાં અનાજનો કોળિયો નહીં લઉં, મર્યા ત્યાં સુધી ગરાસિયો ન ભૂલ્યો. આનું નામ ટેક કહેવાય, આનું નામ ગૌ સેવા કહેવાય.